નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો ઈરાને એક સાથે 7 જેટલા દેશો પર હુમલો ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। 7 જેટલા દેશોને ટાર્ગેટ કરવામાં આવ્યા। અમેરિકાના સૈન્ય બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા છે અને તેની પર પણ મિસાઇલો છોડવામાં આવી છે। અમેરિકાના બધા જ સૈન્ય બેઝ નિશાના પર છે તેવું ઈરાન દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે। તો આ સાથે યુદ્ધ
આ પરિસ્થિતિ નિર્માણ કરવાનું મુખ્ય કારણ એ છે કે જે અમેરિકાએ ઈરાકને જે અલ્ટિમેટમ આપેલું હતું કે તમે તમારી જે પરમાણુ પ્રોજેક્ટ છે ને પરમાણુ સાઇટ છે તે બંધ કરી દો, બરોબર. તે પછી પણ ઈરાને અમેરિકા સામે બિલકુલ ઝૂકવાનું બંધ કરી દીધું હતું અને તેના જે પરમાણુ પ્રોજેક્ટ છે તે બંધ કરેલા નથી. અને બીજી બાજુ કે અમેરિકાના પરમાણુ પ્રોજેક્ટને લઈને એ મુખ્ય એક બહાનું હતું અને અમેરિકાની મુખ્ય નજર જે તેમનો જે તેલનો ભંડાર છે તેની ઉપર રહેલી છે. તેમના હિસાબે આ અલ્ટિમેટમના હિસાબે ટ્રમ્પ ગવર્મેન્ટે તેમની ઉપર આ એર સ્ટ્રાઇક કરેલી છે. જી બિલકુલ. ખાસ જો વાત કરવામાં આવે કે અત્યારે એર સ્ટ્રાઇક કરી અને જે બાદ ઈરાને વળતો પ્રહાર આપ્યો છે અને 7 જેટલા દેશો પર એકસાથે હુમલો કર્યો, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, ઈરાને પણ સામે 400 મિસાઇલ્સ ફાયર કર્યા છે, બરોબર. અને તેમાં પણ શું કે અમેરિકન ઇક્વિપમેન્ટને પણ ઘણા ડેમેજીસ થયા છે. જી બિલકુલ. કૃષ્ણસિંહ, વાત કરવામાં આવે કે હાલ આ ઘટના એટલા માટે મહત્વની બની જાય છે કે ભારતના પડોશી દેશમાં પણ યુદ્ધ જેવી સ્થિતિ છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અને ફરીથી હવે અમેરિકા, ઈરાન, સાથે સાથે સાઉદી અરેબિયા, આ તમામ દેશો અત્યારે યુદ્ધમાં વળગી ગયા છે. તેનાથી શું નુકસાન થઈ શકે વિશ્વ શાંતિને? વિશ્વ શાંતિને તો સૌથી પહેલા આપણી જો વાત કરીએ તો આપણા જે ત્યાંના ઈરાકની અંદર જે ઓઇલ રિફાઇનરી છે તેની અંદર આપણા લગભગ 20,000 લેબર લોકો છે જે ઇન્ડિયાથી બિલોંગ કરે છે, બરોબર. તો સૌથી પહેલા તો તેમને ત્યાંથી સેફ કાઢવા એના માટે પણ હવે ગવર્મેન્ટ એડવાઇઝરી જારી કરશે ને ઓલરેડી ભારત ગવર્મેન્ટે તો 5 થી 6 દિવસ પહેલા જ આપણા લોકોને ત્યાંથી કોઈ પણ ગલ્ફ કન્ટ્રી હોય, ગલ્ફ કન્ટ્રી છોડી દેવા માટેની ગવર્મેન્ટે ઓલરેડી એડવાઇઝરી જારી કરી દીધેલ છે. જી બિલકુલ. ખાસ વાત કરવામાં આવે કે આ યુદ્ધની પરિસ્થિતિ શું વિશ્વ યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે ખરા? વિશ્વ યુદ્ધમાં જો હવે એવું છે કે આની અંદર એક બાજુ અમેરિકા છે, એક બાજુ ઇઝરાયલ છે, અને હવે આ બાજુથી જો ચાઇના ને રશિયા જો ઈરાકને ટેકો આપશે, બરોબર, તો 100% બીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વ જઈ રહ્યું છે. જી બિલકુલ. કૃષ્ણસિંહજી, આપ ખાસ જે વાત કરી રહ્યા છો યુદ્ધની, અગાઉ 2 દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ ઇઝરાયલની મુલાકાત લીધી, જે બાદ આ યુદ્ધની અત્યારે શરૂઆત થઈ છે. ભારતને નુકસાન થઈ શકે ખરા? બિલકુલ. જે આપણે અને ઇઝરાયલ વચ્ચે જે મોદી સાહેબે ત્યાંથી જે સ્ટેટમેન્ટ આપેલું હતું કે જે ફ્રી ટ્રેડ વોર ની વાત છે ઇન્ડિયા અને ઇઝરાયલ વચ્ચે, બરોબર, તે ક્યાંક ને ક્યાંક ડિલે થઈ શકે છે ને અટકી પણ શકે છે. તેથી આપણા દેશને આર્થિક નુકસાન થવાની બહુ મોટી શક્યતા છે જો યુદ્ધ વધારે ચાલ્યું તો. જી બિલકુલ. કૃષ્ણસિંહજી, જો વાત કરવામાં આવે કે હાલની આ સ્થિતિ યુદ્ધની છે, અનેક લોકોના મોત થયા હોવાની પણ જે આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, આ પરિસ્થિતિને ઠંડી પડતા કેટલો સમય લાગી શકે? જો અમે ફર્સ્ટ વાર અમેરિકાએ કર્યો છે ને સેકન્ડમાં ઈરાકે પોતાની 400 મિસાઇલ ફાયર કરેલી છે. અને ઈરાકે હજી ઈરાકના સ્ટેટમેન્ટમાં તેમના જે મુખ્ય વડા છે ખામનેઈ, તે હજી પણ ઝૂકવા તૈયાર નથી, બરોબર. તો હજી યુદ્ધની પરિસ્થિતિ ઘણી લાંબી ચાલી શકે તેમ છે. જી બિલકુલ. ખાસ જો અત્યારે વાત યુદ્ધની થઈ રહી છે તો એક તરફ વિશ્વ શાંતિ અને બીજી તરફ અત્યારે યુદ્ધ. હવે આ પરિસ્થિતિને રોકવું હોય તો શું પગલાં લઈ શકે, અથવા તો દેશોએ કયા પ્રકારનો માહોલ બનાવવો જોઈએ? જો આ પરિસ્થિતિને રોકવું હોય તો જે આપણું યુનાઇટેડ નેશન છે તેમને હસ્તગત કરવું પડશે, સંયુક્ત રાષ્ટ્ર છે તેમને હસ્તગત કરવું પડશે. અને જે દેશો ચાઇના, રશિયા, ઇન્ડિયા બધા ભેગા મળીને જો આમાં હસ્તક્ષેપ કરશે તો ટૂંક સમયમાં આ યુદ્ધનું નિરાકરણ આવી શકે તેમ છે. જી બિલકુલ. ખાસ વાત અત્યારે જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની હતી, યુદ્ધ જેવી સ્થિતિ હતી, ત્યારે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે અમે મધ્યસ્થી થયા અને યુદ્ધ રોકવામાં આવ્યું. અત્યારે તો અમેરિકા જ એ યુદ્ધમાં ચડી ગયું છે. આપને શું લાગે છે, એને રોકી શકે કોઈ? જો મેં તમને જેમ કીધું એમ કે આમાં અમેરિકા, મેં તમને ફર્સ્ટમાં જ કહ્યું કે અમેરિકા જે આ યુદ્ધમાં ચડી ગયું છે તો આમાં અમેરિકાનો પર્સનલ સ્વાર્થ છે, બરોબર. તેના માટે તેને યુદ્ધમાં ઝંપલાવ્યું છે. અને જો
અમેરિકા ઈરાક ઉપર હુમલો ન કરત, તો આ બાજુથી ઈરાક ઇઝરાયલ ઉપર એટેક કરી દે, તો ઇઝરાયલમાં બહુ મોટી ડેમેજીસ થવાની શક્યતા હતી. જી બિલકુલ. વાત અત્યારે સામાન્ય લોકોની પણ કરવી પડે ને, ભારતીયો પણ ત્યાં વસવાટ કરે છે, તેમની શું પરિસ્થિતિ હોઈ શકે અત્યારે? અત્યારે તો જેમ મેં તમને પહેલા જ કહ્યું હતું કે આપણા ગવર્મેન્ટે ગલ્ફ કન્ટ્રીની અંદર કોઈ પણ જગ્યા હોય ત્યાં 5-6 દિવસ પહેલા જ એડવાઇઝરી જાહેર કરેલ હતી કે કોઈ પણ ભારતીય નાગરિકે તાત્કાલિક ગલ્ફ કન્ટ્રી દેશ છોડી દેવું. અને હવે આગળની પરિસ્થિતિને જોતા ગવર્મેન્ટ તાત્કાલિક કોઈ ઓપરેશન લોન્ચ કરે, જેમ કે આની પહેલા પણ આપણે ઘણા ઓપરેશન દ્વારા લોકોને બહાર યુદ્ધના સમયે બહારથી આપણા લેબરો હોય કે આપણા જે ત્યાં પ્રોફેશનલ લોકો હોય તેમને તાત્કાલિક આપણી કન્ટ્રીમાં લાવ્યા છીએ. તે રીતે આપણી ગવર્મેન્ટ એડવાઇઝરી જારી કરી અને આપણું ઓપરેશન લોન્ચ કરી શકે છે. જી બિલકુલ. વાત અત્યારે યુદ્ધની પરિસ્થિતિની છે અને વચ્ચે વચ્ચે દેશો પણ અનેક ઝંપલાવી રહ્યા છે ને ઈરાન સામે મોરચો માંડી રહ્યા છે. તો આનાથી અત્યારે ઈરાનને કેટલું સંઘર્ષમાંથી પસાર થવું પડી રહ્યું છે, કારણ કે ઈરાન એકલું છે ને સામે અનેક દેશ ઉભા છે. ઈરાન જો સામે અમેરિકા છે અને ઇઝરાયલ છે, અને અમેરિકાને ઈરાકને ચાઇના અને રશિયા બંનેનો પાછળથી ટેકો છે. જી બિલકુલ. હવે આ યુદ્ધની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પરંતુ અત્યારે એક તરફ ટેરિફનું દબાણ હતું જેના કારણે વૈશ્વિક બજારમાં મંદીના એંધાણ હતા, અને ફરીથી હવે આ યુદ્ધની પરિસ્થિતિ થાય તો બજારની શું અસર થાય? બજારમાં સૌથી પહેલા તમે જોઈ લેજો કે હવે તાત્કાલિક અસર એ થશે કે ક્રૂડના ભાવની અંદર બહુ મોટો ઉછાળો આવશે, અને જે વૈશ્વિક કરન્સી છે તેમાં પણ બહુ મોટા ઉલટફેર થશે. કારણ કે જે ઈરાક કન્ટ્રી છે તેની પાસે વૈશ્વિક ક્રૂડનું લગભગ 36% ઉત્પાદન ઈરાક કરે છે. તેનાથી આ ક્રૂડ વાળા જે રિફાઇનરીઓ છે તેના પ્રોજેક્ટ ઉપર બહુ મોટા અસર પડી શકે છે. જી બિલકુલ. ત્યારે આપણી સાથે સુરક્ષા નિષ્ણાંત રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા જોડાઈ ચૂક્યા છે. અમૃતલાલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. આ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સરદાર વલ્લભભાઈ પટેલ અત્યારની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે આજ સવારે તડકે પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક ઇઝરાયલ અને અમેરિકા મળીને ઈરાનના લગભગ મોટા શહેરો ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, અને એ હુમલાના અનુસંધાને આજે ઈરાને પણ પોતાનો વળતો જવાબ આપેલો છે કે આજે મિડલ ઈસ્ટની અંદર અમેરિકાના એટલે કે યુએસએ ના લગભગ 20 થી 25 જેટલા એરબેઝ, નેવી બેઝ અને આર્મી બેઝ આવેલા છે. એમાંથી આજે લગભગ 7 જેટલા દેશો ઉપર ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલ દ્વારા હુમલાઓ કરવામાં આવેલા છે. એમાંના સર્વપ્રથમ આપણે જોઈએ તો કતર, ત્યાર પછી કુવેત, બહેરીન, સિરિયા અને ઇઝરાયલ. તો આ પ્રમાણે જે તે જગ્યાએ એમના યુએસએ ના એરબેઝ આવેલા છે એ તમામ એરબેઝ પર ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ દ્વારા હુમલાઓ કરવામાં આવેલો છે, જેને કારણે મોટે પાયે નુકસાન થયેલું છે. અને હમણાં પ્રાપ્ત તાજા સમાચાર અનુસાર ઈરાન દ્વારા એમનું જે યુએસ અબ્રાહમ લિંકન પર પણ મિસાઇલ દ્વારા હુમલો કરવાના સમાચાર આવ્યા છે, પણ કેટલા સટીક નિશાના ઉપર લાગેલા છે કે નહીં એની કોઈ ખાસ બાતમી નથી, પણ જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે એમને ત્યાં પણ હુમલો કરવાનો પ્રયાસ કરેલો છે. તો આ રીતે જે પ્રમાણે યુએનના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક જે પ્રમાણે કરવામાં આવેલી છે એ ખરેખર યુદ્ધના નિયમોથી વિપરીત છે. એ આજે યુદ્ધના નિયમોને આપણે ખંગાલીએ તો એ જોવામાં આવે છે કે જ્યારે બંને પાર્ટી તૈયાર હોય ત્યારે એ યુદ્ધ કરવામાં આવતું હોય છે, પણ શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવેલી છે. અને ઈરાને પણ કીધું છે અમે અમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને અમારા જે ટ્રેડ ટકાવી રાખવા માટે અમે અમારા જે એના ઇન્સ્ટ્રક્શન્સ છે એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ચાલીશું, અને જે બી એટેક કરવામાં આવ્યો છે એનો વળતો જવાબ ઈરાન તરફથી આપવામાં આવશે.
તો એ પ્રમાણે આજે ઈરાન ઝૂકવાની કોઈ પણ સિચ્યુએશનમાં નથી. ખામનેએ પણ બધા જ આર્મીને મેસેજ આપી દીધો છે. આપણે ઈરાનની આર્મીને જો ધ્યાનમાં રાખીએ તો ઇઝરાયલ કરતા મોટી આર્મી છે, એટલે લગભગ 5.5 થી 6 લાખની ઈરાનની આર્મી છે, અને IRGC એટલે કે લગભગ 1 લાખ થી 1.5 લાખ જેટલા એના જે ઈરાન ઇસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ 1 લાખ થી 1.5 લાખ જેટલા એમના સૈનિકો છે, અને એમની પાસે એરફોર્સ જે પાવર છે, એરફોર્સ પાવરની અંદર પણ લગભગ 300 થી 350 જેટલા એરક્રાફ્ટ છે. એની સાથે સાથે એમની પાસે પ્લસ પોઈન્ટમાં અગર કહેવામાં આવે તો એમની જે મિસાઇલ ટેકનોલોજી એટલે કે શોર્ટ રેન્જ, મીડિયમ રેન્જ અને લોંગ રેન્જની ક્રુઝ મિસાઇલ અને સાથે સાથે બેલેસ્ટિક મિસાઇલનો પાવર આવેલો છે. અને એ ઉપરાંત કામકાજી ડ્રોન, જે ડ્રોન ટેકનોલોજીમાં ઈરાન આજે મોખરે છે. એટલે આપણે દુશ્મનને નાનો ન ગણવો જોઈએ. આ ભલે અમેરિકા સુપર પાવર હોય, પણ આજે અમેરિકાને પણ પોતાનો પર એટેક થાય એનો પૂરેપૂરો ખતરો છે. જે પ્રમાણે આજે અલગ અલગ જગ્યાઓમાં જે ઈરાન દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ધુઆના ગોટે ગોટ આખા મિડલ ઇસ્ટની અંદર એની જ્વાળાઓ ફેલાઈ ગઈ છે, તો એ જોતા એવું લાગી રહ્યું છે કે અમેરિકાને પણ કદાચ ઈરાનથી ગભરાવવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે દુશ્મન કોઈ નબળો નથી હોતો. કોઈ પણ દુશ્મનને જે રીતે વેનેઝુએલામાં જબરદસ્તી અમેરિકાએ કરી અને ત્યાં ઓઇલ પર કબજો કરી લીધો, તો અમેરિકાની કદાચ એવી પણ દ્રષ્ટિ હોઈ શકે. એકવાર ઈરાને ના કહી દીધું કે અમારી પાસે કોઈ પરમાણુ શસ્ત્રો બનાવવાના સાધનો નથી અને અમે બધો પરમાણુ કાર્યક્રમ બંધ કરી દીધો છે, છતાં પણ બીજી વખત એમને ડાઉટ ગયો કે ના, હજી એમની પાસે છે. પણ ખરેખર એની પાછળ એના જે પ્રમુખ છે ખામનેઈને પદભ્રષ્ટ કરવાની એક કુચેષ્ટા અમેરિકા દ્વારા કરવામાં આવેલી છે કે એમને ત્યાંથી પદભ્રષ્ટ કરી એની જગ્યાએ બીજી સરકારની એને માનવાવાળી સરકાર આવે અને મોટા ભાગનો જે ક્રૂડનો જથ્થો છે એ ઈરાન પર કબજો કરી લે, તો આજે દુનિયામાં આરામથી એ બાદશાહી અને તાનાશાહી જે પ્રમાણે કરવા માંગે છે એ રીતે કરી શકે. જી બિલકુલ. જી કૃષ્ણસિંહજી, હું આપની પાસે આવીશ. અત્યારે આ પરિસ્થિતિ એટલા માટે વિકટ બની છે કે અનેક દેશો હવે આમાં ફસાવાની આરમાં છે. અમેરિકાના એરબેઝને નુકસાન પહોંચાડવાના ચક્કરમાં ઈરાને અનેક દેશો એટલે કે 7 જેટલા દેશો પર હુમલો કર્યો છે. તો એ દેશોને કેવી અસર થઈ શકે? બિલકુલ સર, જો સૌથી પહેલા આપણી ગવર્મેન્ટે ગલ્ફ કન્ટ્રીની અંદર થી આપણા કોઈ પણ શું કે જે એર ઇન્ડિયાની આપણી ફ્લાઇટો છે તે આપણી ગવર્મેન્ટે કેન્સલ કરી દીધી છે, બરોબર. અને ત્યાંની પણ જે આર્થિક વ્યવસ્થા છે, અને બીજું કે ગલ્ફ કન્ટ્રીએ અમેરિકાને બિલકુલ ચોખ્ખી મનાઈ કરી આપી છે કે અમે અમારા એરબેઝનો ઉપયોગ ઈરાન ઉપર એટેક કરવા માટે તમને બિલકુલ નહીં કરવા દઈએ. તેનાથી પણ તણાવ વધી શકે છે. જી બિલકુલ. ખાસ વાત અત્યારે ઈરાન અને ઇઝરાયલની છે, વચ્ચે અમેરિકા પણ અત્યારે હુમલામાં લાગી ગયું છે. ખાસ જો અમૃતલાલજી વાત કરવામાં આવે કે આ મુદ્દો એટલા માટે ગંભીર છે કે અનેક દેશો હવે આ ઘટનાથી પ્રભાવિત થવાના છે. આનાથી વિશ્વ શાંતિને કેવી અસર થઈ શકે? જી અમૃતલાલજી. પ્રશ્ન મારો પ્રશ્ન એવો છે કે આ જે સ્થિતિ અત્યારે જોવા મળી છે, અનેક દેશો તેમાં સામેલ થયા છે. અવાજ બ્રેક થઈને આવે છે, ક્લિયર નથી સંભળાતી. જી, મારો પ્રશ્ન એવો છે કે અત્યારે વિશ્વ શાંતિને કેવી અસર થઈ શકે આ ઘટનાથી? વિશ્વ ઉપર અસર કઈ રીતે થઈ શકે એ પૂછવા માંગો છો આપ? જી જી. ઓકે, પ્રશ્ન બહુ સરસ છે. જો જ્યારે ભાઈ કોઈ પણ દેશો વચ્ચે લડાઈ થાય છે તો એની માઠી અસર આસપાસના દેશોમાં જરૂર થાય છે. આમાં સૌથી મોટી અસર અગર કોઈ થવાની હોય તો એ ટ્રેડની અસર છે. હવે એ ટ્રેડ પ્રમાણે આપણે જોઈએ તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે જગ્યાએથી આજે દુનિયાનો જે સામુદ્રિક વેપાર છે કે આ એક જે સમુદ્રી વેપાર માટેની જે ખાડી છે એ ખાડીમાંથી આખી દુનિયાના દેશોના વેપારી જે સરસામાન છે બધો શિપો દ્વારા તેમાંથી પસાર થતો હોય છે. તો આ હોર્મુઝની જે સ્ટ્રીટ ઓફ હોર્મુઝ એને પણ બંધ કરી દેવામાં આવેલું છે. અને ત્યાં બી અમેરિકાના આ બંને એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ જે સૌથી મોટામાં મોટું એટલે કે લગભગ 4,500 જેટલા સૈનિકો આવી શકે
અને 30 થી 35 જેટલા એરક્રાફ્ટ જેની અંદર સમાઈ શકે, અને સાથે સાથે અનેક હેલિકોપ્ટર અને બીજા જે યુદ્ધના સામાન છે, દારૂગોળો છે, જેને ઉંચકી શકે એવા સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ, દુનિયામાં પાવરફુલમાં પાવરફુલ કોઈ એરક્રાફ્ટ હોય તો આ 2 એરક્રાફ્ટ મેં ત્યાં લગાવવામાં આવેલા છે. એક ગેરાલ્ડ છે ને બીજું યુએસએ નું યુએસએસ એરક્રાફ્ટ અબ્રાહમ લિંકન છે. તો આ બંનેને લગાવ્યાથી આખો જે વિસ્તાર છે એ યુદ્ધની છાવણીમાં પલટાઈ ગયેલો છે. તો આની વૈશ્વિક અસર તો પહેલા જે ક્રૂડની જે નિકાસ અને આયાત જે કરવામાં આવી રહી છે દુનિયાના દેશો સાથે, તો રાતોરાત એમાં ભાવ વધારાની શક્યતાઓ છે. શેર માર્કેટ પણ ઉપર નીચે જવાની પૂરી શક્યતાઓ છે. એની સાથે સાથે મોંઘવારી વધવાની પણ ઘણી બધી શક્યતાઓ છે. અને બીજા દેશો જે નજીકના દેશો છે, ધારો કે ભારત નજીકનો દેશ છે, તો ભારત માટે આપણે એના ચા બંદરને ડેવલપ કરવા માટેની જે જવાબદારી સોંપવામાં આવેલી છે, જે આપણે એના બંદરને ડેવલપ કરી રહ્યા છે, તો એ પણ આપણે એની માઠી અસર થશે. અને ત્યારબાદ આપણે જે પ્રમાણે પાકિસ્તાન સાથે સારા સંબંધો ન હોવાને કારણે આપણે પેલા વાઘા બોર્ડરથી આપણો માલ સામાન જે સેન્ટ્રલ એશિયામાં મોકલતા હતા, તે હવે ચા બંદર જે છે એ બંધ થવાના કારણે આગળ આ જે વેપારમાં પણ આપણે ઘણી બધી અસર થઈ શકે છે. તો આવનારા ભવિષ્યમાં જો આ યુદ્ધ લાંબુ ચાલશે, મને લાગતું નથી કે લાંબુ ચાલે, કારણ કે 4-5 દિવસની અંદર સીઝ ફાયર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો જેથી કરીને આવનારા સમયમાં આપણે રાહ જોઈએ, કારણ કે અમેરિકાને પણ એટલો જ ખતરો છે. એવું નથી કે અમેરિકાને ખતરો નથી, કારણ કે ઈરાન પાસે ભલે દુશ્મન નાનો હોય અને અમેરિકા સુપર પાવર હોય, પણ એમની પાસે ટેકનોલોજી છે. જેની પાસે ટેકનોલોજી હશે, ભલે સૈન્ય નાનું હોય, અમેરિકા પાસે આજે સમજો કે 25 લાખની આર્મી હોય અને ઈરાન પાસે 5 થી 6 લાખની આર્મી હોય, તો એની સાથે કોઈ નિસ્બત નથી. આજે જે યુદ્ધો લડાય છે, સાયબર વોરફેર, આજે જે યુદ્ધો લડાય છે, સ્પેસ વોરફેર, આજે જે યુદ્ધો લડાય છે, એ તમારા ટેકનોલોજી વોરફેર, કે દ્રોણ એવી નાની એવી જે ટેકનોલોજી દ્રોણ હોય કે એન્ટી ડિફેન્સ સિસ્ટમ હોય, એમના દ્વારા દુશ્મનને આપણે મહાત કરી શકીએ છીએ. કે અહીંયા બેઠા બેઠા તમે દુશ્મનના કોઈ પણ દેશમાં એન્ટ્રી કર્યા વગર આજે તમારી પાસે એટલી આધુનિક ટેકનોલોજીની મિસાઇલો જે છે એ કોઈ પણ રડારમાં આવતી નથી. અને ઘણી મિસાઇલો એવી છે જે સ્ટીલ્થ હોય છે, તો એ મિસાઇલો દ્વારા તમે કોઈ પણ દેશમાં જે તમે ટાર્ગેટ સેટ કરેલું હોય છે, એ ટાર્ગેટને તમે ધ્વસ્ત કરી શકો છો. જો આજે ઈરાન તહેરાનમાં બેઠા બેઠા દુનિયાના યાની કે મિડલ ઇસ્ટના 7 દેશો ઉપર હુમલો કરી અને અમેરિકાના જે જગ્યાઓ બેઝ આવેલા છે એ તમામે તમામ બેઝો ઉપર મોટે પાયે નુકસાન કરી શકતું હોય, અહીંયા બેઠા બેઠા એ યુએસએસ અબ્રાહમ લિંકન પર એટેક કરવાનો પ્રયાસ કરી શકતું હોય, તો દુશ્મનને આપણે નાનો ન ગણી શકીએ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.